હાય ફ્રેન્ડ્સ, હું પ્રણવ પટેલ આપણી ચેનલ સ્ટડી યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ શોષણ વિરુદ્ધ રક્ષાનો અધિકાર એટલે કે આર્ટિકલ 23 અને આર્ટિકલ 24. તો આજે આપણે જોવાના છીએ આર્ટિકલ 23. તો શું કહે છે આર્ટિકલ 23? આર્ટિકલ 23 એમ કહે છે કે મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વક મજૂરી તેના પર પ્રતિબંધ. શું? તેના પર પ્રતિબંધ, પ્રોહિબિશન એટલે કે બંધ કરવું. તો હવે આપણે આને જરા ડિટેલમાં જોઈએ. એકચ્યુઅલી આ જે છે તે આર્ટિકલ 23 નથી, આ છે આર્ટિકલ 23 ક્લોઝ 1. શું છે આર્ટિકલ 23 ક્લોઝ 1? તેની અંદર લખેલું છે કે હ્યુમન બીંગ્સ એટલે કે મનુષ્ય આવી જાય, અને શબ્દ વાપરેલો છે બેગાર. કયો શબ્દ છે? બેગાર. અને ત્રીજું કયું છે? any and other similar forms. શું છે? similar forms of forced labor are prohibited and any contravention of this provision. ઓકે, અને સાથે શું લખેલું છે? ઓફેન્સ પનિશેબલ. કયો શબ્દ છે? પનિશેબલ એટલે કે આની સજા મળશે. ઓકે, તો આ જે શબ્દ છે પનિશેબલ ઓફેન્સ જે માનવામાં આવે છે તે આપણે બીજા પણ એક આર્ટિકલમાં જોયેલું હતું. કયું હતું તે આર્ટિકલ? તે હતું 17 અસ્પૃશ્યતા નાબૂદી, અનટચેબિલિટી. તેમાં પણ પનિશેબલ ઓફેન્સ હતું. અને 17મા આર્ટિકલ પછી આજે 23મો આર્ટિકલ છે તેની અંદર પણ જો તેનું ઉલ્લંઘન થાય તો તે પનિશેબલ ઓફેન્સ કહેવાશે. ઓલરાઈટ, તો હવે આને આપણે થોડું ડિટેલમાં જોઈએ. તો કઈ કઈ વસ્તુ આની અંદર આવે છે જુઓ. તો સૌથી પહેલા એ સમજો બેગારનો મતલબ શું થાય. બેગારનો મતલબ થાય કે કામ કરાવવું પણ પૈસા નહીં મળે, એટલે કે પૈસા નહીં ચૂકવવામાં આવે તેને કહેવાય બેગાર. શું? કામ કરાવે છે પણ પૈસા નહીં ચૂકવે તેને કહેવાય. તો એની અંદર કઈ વસ્તુ આવી જાય? તો તમને કદાચ તમે નામ સાંભળેલું હશે કે પહેલાના સમય બહુ ચાલતું હતું જેને આપણે કહેતા મજદૂરી. બંધવા મજદૂરી એટલે કે એ ટાઈપનું કંઈક જોતા હતા કે હું કોઈ બહુ મોટા જમીનદાર પાસેથી કે કોઈ મોટા શેઠ પાસેથી હું રૂપિયા લઉં અને સાથે હું મારી આખું જીવન હું તેને સોંપી દઉં કે જ્યાં સુધી હું પૈસા નહીં ચૂકવું ત્યાં સુધી મારે ફરજિયાત તમારી હાથ નીચે કામ કરવું, અને મારા જીવતે જીવતો ખર્ચ પણ મારા પછીના જે મારી પેઢી આવે, જે મારું પહેલું સંતાન આવે કે બીજું સંતાન આવે તે પણ તમારા જ અંડરમાં જ્યાં સુધી તમને પૈસા નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી તમારે કામ કરશે. તમે જોયા હશે આ રીતના કેટલાક કિસ્સા. આગળ એક સિરિયલ પણ આવેલી હતી કોઈક, મને તેનું નામ યાદ નથી, પણ તેની અંદર આવું જ બંધવા મજદૂરી પર બેઝડ હતી તે સિરિયલ. આઈ થિંક અગલે જન્મ મોહે બિટિયા હી કીજો. તો તેમાં બહુ સારી રીતે બતાવેલું હતું કે કઈ રીતે બંધવા મજદૂરી કામ કરે છે અને કેવી રીતે મનુષ્યનું શોષણ થાય છે તે પણ પૈસા આપ્યા વગર. ત્યાં તો એમ સમજી લો કે જે રીતનું કામ કરાવે છે, આખો દિવસ કામ કરવાનું પણ તેટલા રૂપિયા નહીં મળે. માત્ર એટલા મળે કે તેઓ એક ટાઈમનું ખાઈ શકે ભોજન, બાકી તેમનો કોઈ રીતે તેમનો પોતાનો વિકાસ ન થઈ શકે એવું પણ તમે તેને સમજી શકો છો. ઓલરાઈટ, તો માનું છું ત્યાં સુધી આ બેગાર શબ્દનો મતલબ તમે સમજી ગયા હશો કે કામ કરાવવું પરંતુ તેના પૈસાની ચૂકવણી કરવી નહીં. ઓકે, બીજું પણ એક આની અંદર વસ્તુ આવે છે. કઈ વસ્તુ આવે છે? તો વાત એ છે, તમે ઘણીવાર મૂવીમાં સાંભળેલું હશે કે કોઈને જ્યારે કેસ ચાલે કોર્ટમાં જ્યારે કેસ ચાલે ત્યારે જજ એમ કહે છે કે આને 14 વર્ષની અથવા તો આજીવન કારાવાસમાં બામુશક્કત, કયો શબ્દ યુઝ કરે છે? બામુશક્કત સજા કરવામાં આવે છે કે આપકો 14 साल की बामुशक्कत सजा सुनाई जाती है એમ બોલે છે. તો બામુશક્કતનો મતલબ શું થાય છે તો આપણે તે સમજીએ. તો તમે જોતા હશો ઘણીવાર કે એમ કહેવામાં આવે છે, તમે શોલેમાં જોયું છે કે એ લોકો પથ્થર તોડે છે, એના પછી ધર્મેન્દ્ર આપણા ધર્મપાજી ઉપર ચડી જાય છે, ટેરેસ પરની ટાંકી પર ચડી જાય છે અને કહે છે કે એ બુઢિયા જેલ મેં ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ. તો આ રીતનું જે જેલમાં કામ કરાવે છે, તમને કદાચ ખબર હોય જેલમાં પણ કામ કરાવે છે. કેવા કેવા કામ? તો સુથારી કામ કરાવે, અથવા તો કાપડ માટેનું દરજી કામ કરાવે,
તેની સાથે પથ્થર તોડવાનું કામ કરાવે, સાથે બીજા પણ ઘણા બધા કામ, એની અંદર જે ખાવાનું બનાવવાનું હોય તેના કામ પણ તે જાતે જ કરે છે, પોતાનું જ ખાવાનું બનાવે છે. ટૂંકમાં બહુ ઘણા બધા કામ કરાવવામાં આવે છે કેદીઓ પાસેથી. હવે જો તે કેદીઓ પાસેથી આ રીતના બધા કામ કરાવવામાં આવે અને તેના જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો તેને પણ બેગાર કહેવામાં આવશે. શા માટે તેને પણ બેગાર કહેવામાં આવશે? કારણ કે તે વ્યક્તિએ ગમે તેટલો મોટો કેમ નહીં ગુનો કરેલો હોય, તેની સજા તેઓ ઓલરેડી જેલમાં કાપી રહ્યા છે. તો જો તમે તેમની પાસેથી કોઈ કામ કરાવો તો તેમને તેનું ન્યૂનતમ, કેટલું ન્યૂનતમ એટલે કે મિનિમમ મહેનતાણું મળવું જ જોઈએ. એટલે કે જો પથ્થર તોડવાનું કામ હોય અને જો પ્રાવધાન હોય કે પથ્થર તોડવાના આટલા મિનિમમ ધારો કે 2,000 રૂપિયા મળવા જોઈએ, તો મિનિમમ 2,000 રૂપિયા તેને મળવા જ જોઈએ. સુથારી કામમાં તે ધારો કે એક ચેર બનાવે છે, એક ચેરના તેના ધારો કે 500 રૂપિયા હોય તો તેને મળવા જોઈએ, તો તેને મળવા જ જોઈએ. તો ત્યાં ન્યૂનતમ ભાવ ચાલે છે દરેક જગ્યાએ. કોઈ પણ તમે જોઈ લો, જેમ કે તમે આપણી એક યોજના ચાલી રહી છે મનરેગા યોજના, તેની અંદર પણ જુઓ 100 દિવસનું કામ આપે છે અને સાથે સાથે પર ડે પ્રમાણે તેમને તેમનો પગાર પણ ચૂકવવામાં આવે છે. તે પણ ન્યૂનતમ નક્કી કરવામાં આવેલું છે કે આટલો રોજગાર તેમને આપવું જ, આટલા રૂપિયા તેને આપવા જ. તો તે કહેવામાં આવ્યું છે કે ફ્રીમાં કોઈ પાસેથી પણ કામ કરાવવામાં નહીં આવે, નોટ ઇવન પ્રિઝનર ઓફ ધ જેલ, એટલે કે જેલના કેદીઓને પણ બેગાર બનાવવાની સ્વતંત્રતા અથવા તો તેની સત્તા આપવામાં આવી નથી. કેદીઓને પણ તેનું મહેનતાણું ચૂકવવાનું. ઓલરાઈટ, તો હવે બેગાર શબ્દથી તમારે પરિચિત થઈ ગયેલા છો, તો તમને ખબર પડી જવી જોઈએ. આની અંદર હવે કંઈ પણ બાકી નહીં રહેવું જોઈએ. ઓકે, બીજા શબ્દ સમજીએ. એક છે ટ્રાફિક ઇન હ્યુમન બીંગ્સ અને બીજા શબ્દ આવે છે અધર સિમિલર ફોર્મ્સ ઓફ ફોર્સ્ડ લેબર. ઓકે, તો એનો મતલબ શું? તો સૌથી પહેલા જુઓ કે ટ્રાફિક ઇન હ્યુમન બીંગ એનો મતલબ શું? તો એનો મતલબ થાય મનુષ્ય વ્યાપાર. તમે જોતા હો તો ઘણી જગ્યાએ એવું જોવા મળે છે, આપણે ક્રાઇમ પેટ્રોલમાં જોતા હોઈએ અથવા તો આડે દિવસે કોઈ મૂવીમાં કે ન્યૂઝપેપરમાં પણ આવતું હોય છે કે નાના છોકરાઓને કિડનેપ કરી લેવામાં આવે છે, ઉઠાવી લેવામાં આવે છે, ત્યારબાદ તેમની પાસેથી ભીખ મંગાવડાવવામાં આવે છે. અથવા તો જો નાની છોકરીઓ હોય તો તેમને મોટી થતાં તેમને ઘણા ખરાબ દેહ વ્યાપારમાં તેમને નાખી દેવામાં આવે છે, તેમને બીજા કોઈ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે, અથવા તો તેમના ઓર્ગન્સ કાઢીને વેચી દેવામાં આવે છે, તેમને આંધળા બનાવી દેવામાં આવે છે, કંઈ પણ તેમને કરાવવામાં આવે છે. આ રીતનું બળજબરીપૂર્વક તેમના મનુષ્ય વ્યાપાર થાય છે. તો તેને પણ કહેવામાં આવ્યું છે આ પણ પનિશેબલ ઓફેન્સ કહેવાશે, એટલે કે સજાપાત્ર ગુનો કહેવાશે જો તમે કોઈ પણ પ્રકારનો મનુષ્ય વ્યાપાર કરો છો. ઓકે, તો સર શું ખાલી મનુષ્ય વ્યાપાર પર જ પ્રતિબંધ છે? જે આપણે પ્રાણી એનિમલ બર્ડ્સનો કરીએ તેના પર નથી? તેના પર પણ છે, તે પણ આપણે જ્યારે DPSP ભણીશું તેની અંદર આપણે ડિટેલમાં કરીશું. ઓકે, તો આર્ટિકલ 23 ક્લોઝ 1 શું કહે છે કે ટ્રાફિક ઇન હ્યુમન બીંગ્સ એન્ડ બેગાર. હવે ત્રીજો શબ્દ આવે છે ફોર્સ્ડ લેબર. કયો છે? ફોર્સ્ડ લેબર. અને આગળ શું લાગ્યું છે? સિમિલર ફોર્મ્સ. એનો મતલબ એમ કે બળજબરીપૂર્વક તો કામ કરાવે જ, પણ સાથે કોઈ પણ એવા પ્રકારના કામ કરતા હોય. તમે જુઓ કે આપણા બંધારણના જે ઘડવૈયાઓ હતા તેમને કેટલાક કામો ખબર હતા, જેમ કે આ ABC આટલી વસ્તુ કે જેમાં બળજબરીપૂર્વક કરાવી શકે, તો તેઓ જો આટલી 3 વસ્તુને લઈને મૂકી દેતે અને ભવિષ્યમાં કદાચ કોઈ નવા આવી શકતે કોઈ એવા કામો, અને તે કહેતે કે ના આ તો આમાં એડ નથી, તેથી અમે આ કરી શકીએ. તેથી તેમણે પર્ટિક્યુલરી રીતે લખ્યું કે કોઈ પણ સિમિલર ફોર્મ, એટલે કે આને મળતા આવતા કે કોઈ પણ જગ્યાએ એમ લાગે કે ફોર્સફુલી બળજબરીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે, તે કોઈ પણ પ્રકારનું કામ કેમ નહીં હોય, તેને પનિશેબલ ઓફેન્સ માનવામાં આવશે. અને આની અંદર જે સૌથી વધારે એક જોવાનું છે તે છે આ પ્રથા. કઈ વસ્તુ સર? આની અંદર તો મસ્ત રીતે એક છે મહિલા તે નૃત્ય કરી રહી છે, લોકો એન્જોય કરી રહ્યા છે, આ તો આર્ટ છે. આની અંદર પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે આને કહેવાય, આ જે પ્રથા છે મહિલાઓની અને આ જે સમાજ છે તેને કહેવાય છે દેવદાસી. શું કહેવાય? દેવદાસી. આ જે દેવદાસી સમાજની જે સ્ત્રીઓ છે
આનો ઘણો જ મોટો એક દયનીય ઇતિહાસ રહેલો છે. પહેલાના જમાનામાં ઇવન ઇવન આ ઘણી ખરાબ વાત કહેવાય કે કેટલીક જગ્યા ઉપર ખાસ કરીને દક્ષિણમાં હજુ પણ આ પ્રથા ચાલી રહી છે, જે ટોટલી બંધારણની દ્રષ્ટિએ ઇલીગલ છે. પણ ઘણી બધી જગ્યા એવી છે, ઘણી બધી નહીં, ધીરે ધીરે કરીને તેના પર જેમ જેમ તેના ખુલાસાઓ થઈ રહ્યા છે તેમ તેમ તેને બંધ કરી રહ્યા છે. પણ હજુ પણ વર્ષમાં એક વાર કે બે વાર તો આવા ઘણા મોટા કિસ્સા નીકળી જ આવે છે. તો એમાં હોય શું છે, દેવદાસી પ્રથા એ ઘણી ખરાબ પ્રથા છે. પહેલાના જમાનામાં શું કરતા હતા, ઘણા ટાઈમથી ચાલી રહી છે કે એક પર્ટિક્યુલર મહિલાઓનો સમુદાય હોય છે અને તેમને અલગ જ આખા ગામથી અલગ રહેવાનું હોય છે. અને આ સમાજની અંદર તે સમયે 40 થી 50 જેટલી મહિલાઓ હોય છે. આ તમામ મહિલાઓને કહેવામાં આવે છે દેવદાસી. શું કહેવામાં આવે છે? દેવદાસી. પછી શું થાય છે કે આ જે પણ 40 થી 50 મહિલાઓ હોય તેમને લગ્ન કરવાનો અધિકાર તેમને મળતો નથી. તેઓ ક્યારેય પણ લગ્ન નહીં કરી શકે. તો તેમના જીવનનો એમ શું છે? તેમના જીવનનો એમ એ છે કે આ દરેક સ્ત્રીઓએ પોતાનું આખું જીવન મંદિરને સમર્પિત કરવું. અને મંદિરને સમર્પિત કરવાનો મતલબ થાય છે કે મંદિર ચલાવનારાઓને જે પણ મંદિર ચલાવતા હોય, જે પણ ત્યાં પૂજા કરતા હોય કે તેના ટ્રસ્ટી હોય, કંઈ પણ હોય, તે ચલાવનારાઓને સમર્પિત કરવાનો. પછી માનસિક રીતે પણ અને શારીરિક રીતે પણ. તો આટલા કેટલાય સદીઓથી આ પ્રકારની જે દેવદાસી સમાજની જે મહિલાઓ છે તેમના ઉપર તેમનું માનસિક અને શારીરિક રીતે શોષણ કરવામાં આવે છે. અને આ પ્રથા એટલી ખરાબ છે કે આટલી જ જગ્યા પર નથી અટકતું કે એક જન્મે છે અને તેને દેવદાસી બનાવી દેવાય છે અને તે જ્યારે મૃત્યુ પામે ત્યારે તે પ્રથા પૂરી થઈ જાય છે. એવું નથી. જેમ કે એક મહિલા તે દેવદાસી છે, તો તેને જ્યારે સંતાન આવે છે, અને સંતાન પણ કોનું હશે? તો તે જે પણ વ્યક્તિ તેનું શારીરિક શોષણ કરે છે, આ મંદિર ચલાવનારું કોઈ પણ હોય, તેમાંથી જેનું પણ તે છોકરું આવે છે, અને જો તે બાળા નીકળે એટલે કે એક બાળકી નીકળે, તો જ્યારે પણ તે કિશોરાવસ્થામાં આવે છે, એટલે કે આપણે એમ કહી શકીએ કે તેનું ઋતુચક્ર ચાલુ થાય, તેના પીરિયડ્સ ચાલુ થાય, ત્યારથી જ એક પ્રકારની વિધિ કરવામાં આવે છે. અને તે વિધિના અંતર્ગત તેની જે માતા હોય છે અને તે સમાજની જે દેવદાસીઓ હોય છે, તે એ બાળકીને પણ દેવદાસી બનાવી દે છે, ફરજિયાત દેવદાસી બનાવી દે છે. આ બાળકીનું પોતાના જીવન ઉપર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી રહેતો. અને તે એ જ સમયથી, એટલે કે તમે વિચાર કરો, 14 થી 15 વર્ષની તેની ઉંમર હોય છે, તે જ વર્ષથી તે દેવદાસી બની જાય છે અને તે પોતાનું માનસિક અને શારીરિક રીતે તે જે કોઈ પણ મંદિર હોય તેને સમર્પિત થઈ જાય છે અને આખી જિંદગી તે આ જ રીતે કાઢે છે. તમે વિચારી શકો છો કે આ પ્રથા તે કેટલી હદે દયનીય અને શર્મનાક પ્રથા કહેવામાં આવે છે. તો આપણા બંધારણમાં કહેવામાં આવ્યું છે કે આ જે છે પ્રથા, આ પણ એક પ્રકારે બળજબરીપૂર્વક ચાલે છે. કારણ કે આની અંદર આ જેટલી પણ મહિલાઓ હોય તે મહિલાઓને પોતાના રીતે જીવન જીવવાનો અધિકાર નથી. તો આની અંદર તે નૃત્ય કરી છે તેનો મતલબ શું? આ જે તસવીર છે તેનો મતલબ એ જ છે કે પહેલાના જમાનામાં તે શું માત્ર ખાલી એક શારીરિક શોષણ માટે હતું તેવું નહીં હતું. તો આડે તહેવારે કોઈ પણ પ્રકારનું તેમાં ફંક્શન થાય, તેમાં નૃત્ય કરવામાં આવે, કંઈ પણ આવે તો તેમણે તે નૃત્ય શીખવાનું, તેમણે ગીત ગાતા શીખવાનું તમે ઘણીવાર તેવું જોયું હોય, અથવા તો તમે જ્યારે ઇતિહાસ ભણો તેમાં પણ જોવામાં આવે છે કે આ રીતે કેટલીક મહિલાઓ હોય છે તેમનું કામ માત્ર નૃત્ય કરવાનું હોય છે અને રાજા મહારાજાઓ ખુશ થઈ જાય છે અને પછી કહે છે કે આવો કભી મેરે શિબિર પે, આવો કભી હવેલી પે, આ ટાઈપનું. તો એક પ્રકારની તે દેવદાસી સમાજ જ ઘણીવાર તે જોવા મળે છે. તો માનું છું ત્યાં સુધી તમારો આ દેવદાસી જે પ્રથા છે તે તમારે ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. ઓલ રાઈટ. તો હવે આપણે આ ત્રણ શબ્દ સમજી ચૂકેલા છે: હ્યુમન બીંગ્સ, ટ્રાફિક ઇન હ્યુમન બીંગ્સ, બેગાર, અને સિમિલર ફોર્મ ઓફ ફોર્સ્ડ લેબર, એટલે કે બળજબરીપૂર્વક કોઈ પણ જગ્યાએ ફરજિયાત તમારે આ કામ કરવાનું જ છે. આ પ્રકારનું કોઈ પણ જગ્યાએ કામ કરવામાં આવે એ તમામ જે પણ છે તેને પનિશેબલ ઓફેન્સ, એટલે કે ગુનો માનવામાં આવશે અને તેની તમને સજા મળી શકે છે. ઓકે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે જુઓ કે ઘણા બધા એવા કેટલાક દેશો છે, જેમ કે ઇઝરાયલ છે,
ઇજિપ્ત છે, નોર્થ કોરિયા છે, પ્લસ આપણું પાડોશી કયું છે? પાકિસ્તાન નહીં, ચીન છે. આ બધા દેશોમાં કેવું છે, એક બંધારણમાં કાયદો લખેલો છે. કયો કાયદો લખેલો છે? કે જે કોઈ પણ વ્યક્તિ જન્મે તેમણે પોતાના જીવનના કેટલાક વર્ષ, હવે તે દરેક દેશમાં અલગ, કેટલાક દેશમાં એવું હોય 4 વર્ષ, કેટલાક દેશમાં 5 વર્ષ, કેટલાક દેશમાં 2 વર્ષ, આ રીતનું ચાલે છે. તો કેટલાક વર્ષ ફરજિયાત, શું ફરજિયાત આર્મી એટલે કે મિલિટરીને સમર્પિત કરવા. એટલે કે જ્યારે તમે 18 યરના થાઓ છો, જ્યારે તમે મેચ્યોર થાઓ છો, તે દેશના બંધારણ પ્રમાણે ત્યાં તરત તમારે ત્યાં જેટલા પણ તે બંધારણમાં ધારો કે 5 વર્ષ લખ્યું હોય, તો તમારે ફરજિયાત પોતાના જીવનના 5 વર્ષ આર્મીને સમર્પિત કરવું. તો આપણે ઇન્ડિયામાં આવો કંઈ પ્રાવધાન છે? ઇન્ડિયામાં આવો કંઈ પ્રાવધાન નથી. આપણે ઇન્ડિયામાં આપણી જે ભારતની આર્મી છે તેમાં કોઈ પણ પ્રકારનો એવું આપણા બંધારણમાં પ્રાવધાન નથી. ઓબ્વિયસલી જો હોય તો આપણને હમણાં સુધી ખબર પડી જ ગયેલી હોય. તેથી જ કહેવામાં આવે છે કે જે ભારતની આર્મી છે, આ ગર્વ લેવાની વાત છે કે જે ભારતીય આર્મી છે તે વર્લ્ડ્સ લાર્જેસ્ટ, વિશ્વની સૌથી મોટી વોલેન્ટરી, એટલે કે વોલેન્ટર આપણે જે કરીએ છીએ એમ સમજે સ્વયંસેવક પોતાની ઈચ્છાથી વર્લ્ડ્સ લાર્જેસ્ટ વોલેન્ટરી આર્મી છે. એટલે કે વિશ્વની સૌથી મોટી, પોતાની રીતે પોતાની મરજીથી આની અંદર આટલા બધા લોકો જોડાયેલા છે. આપણી સેનાની અંદર જે ભરતી થયેલા છે, આપણા સૈનિકો, આપણા જવાન. તો આ ઘણી જ ગર્વ લેવાની વાત છે કે બીજા બધા દેશોમાં ફરજિયાત તેમના જીવનના કેટલાક વર્ષો આની અંદર મૂકવામાં આવે છે. આપણે તેવો કોઈ લોન નથી, છતાં પણ આપણા દેશના કેટલા બધા એવા લોકો છે કે જે ઈચ્છે છે કે આપણે સેનામાં ભરતી થઈએ અને આપણે દેશની રક્ષા કરીએ. તો આ જે ફરજિયાત આર્મીને સમર્પિત કરવાવાળી આ જે સિસ્ટમ છે કે કેટલાક વર્ષ ફરજિયાત આપવાનાનું કે નામ પણ હશે, બિલકુલ આનું નામ છે. આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કન્સેરિપ્શન. શું? કન્સેરિપ્શન સિસ્ટમ, અથવા તો તમને તેનું બીજું નામ યાદ રહેશે, તેને કહેવામાં આવે છે ડ્રાફ્ટ સિસ્ટમ. તો આનું નામ છે કે ફરજિયાત આર્મીને સમર્પિત કરવું. તો તમે એમ કહી શકો છો, જો તમને ધારો કે પૂછાય મેન્સમાં કે શું આપણે ઇન્ડિયામાં પણ કન્સેપ્શન સિસ્ટમ અથવા તો ડ્રાફ્ટ સિસ્ટમ સૈન્ય માટે લાવી દેવું જોઈએ, તમે તમારે વિચાર જણાવો. અને 90% કે 99% લોકોને એ જ નથી ખબર હોતી કે ભાઈ કન્સેપ્શન સિસ્ટમ એટલે શું, ડ્રાફ્ટિંગ સિસ્ટમ એટલે શું. અને તેઓ તો વિચાર કરતા હોય, અરે ડ્રાફ્ટિંગ કમિટી તો આવેલી હતી, કે પ્રારૂપ સમિતિ હતી, બંધારણીય સમિતિ હતી, અને તે તેની અંદર ગૂંચવાઈ જાય છે. અને તે આખું લક્ષ્મીકાંત વાંચે છે, કેટલી મોટી મોટી બીજી જીપીએસસીની બધી બુક વાંચે છે, પણ ત્યાં કોઈ જગ્યાએ તેમને આવા શબ્દ નથી મળતા અને તે પોતાના માર્ક્સ ગુમાવી દે છે. પણ આપણે એવું નથી કરવાનું, આપણે પોલિટીને સમજવાની છે, આપણે તેને એકદમ ખોદીને જડ સુધી જવાનું છે. તો માનું છું ત્યાં સુધી તમારો આ કન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ. ઓલરાઈટ, તો હવે હજુ પણ એક પ્રાવધાન છે જ્યાં આપણું બંધારણ એક સાઈડ એમ કહે છે કે આ જે ફોર્સ્ડ લેબર છે કે બળજબરીપૂર્વક, એટલે કે તમે જો સેનામાં, તમને એમ કહેવામાં કે તમારે ફરજિયાત 5 વર્ષ સેનામાં આપવાના, તો આ તો બળજબરીપૂર્વકનું કહેવામાં આવે ને, એટલા માટે તે એલાઉડ નથી. પણ બીજી સાઈડ આપણું બંધારણ જે છે તે આર્ટિકલ 23 ક્લોઝ 2 પ્રમાણે એમ પણ કહે છે, શું કહે છે કે nothing in this article shall prevent the state from imposing compulsory service for public purpose, and in imposing such service the state shall not make any discrimination on grounds only of religion, race, caste or class or any of them. એનો મતલબ શું? એનો મતલબ એમ કે જો આગળ જતા ફ્યુચરમાં ક્યારેય પણ આપણા દેશમાં કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ આવે અથવા એમ લાગે કે દેશને બચાવવા સૈન્યની જરૂર પડે છે અને આપણી પાસે જેટલું સૈન્ય છે તેટલું ઇનફ નથી, તેટલું કાફી નથી,
તો ત્યારે સ્ટેટ એટલે કે આપણી સરકાર એવો કાનૂન લાવી શકે છે જ્યાં સુધી આ પરિસ્થિતિને તે શમી નહીં જાય, તે પાર નહીં પાડી દે ત્યાં સુધી ટેમ્પરરીલી કે તે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, એટલે કે કયા કયા પ્રકારના ભેદભાવ આની અંદર અલગ પ્રકારના છે ગ્રાઉન્ડ્સ કયા, એક તો ધર્મ છે, રંગ છે, જાતિ છે, અને જુઓ અહીં લિંગ નથી લખ્યું, અહીં જેન્ડર નથી લખ્યું, અહીં શું છે ક્લાસ. ક્લાસનો મતલબ શું કે સરકાર એમ નહીં કહી શકે કે ભાઈ તમે તો કરોડપતિ છો, તમે તો ભાઈ ટાટા બિરલા અંબાણીના ખાનદાનના છો, તમે તો કરોડપતિ છો, તેથી તમારે સૈન્યમાં નથી આવવાનું. જે ગરીબ લોકો છે, જે મજદૂર છે, તે લોકોએ જવાનું, એવું નથી. તમે મિડલ ક્લાસ હોય, તમે લોઅર મિડલ ક્લાસ હોય, તમે બીપીએલમાં આવતા હોય, અથવા તો તમે ખૂબ જ અપર ક્લાસના હોય, કંઈ પણ હોય, સરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમને ફરજિયાત સૈન્યમાં ભરતી થવા માટે કહી શકે છે. શા માટે? કારણ કે અગેન હું એ જ કહીશ કે આપણું બંધારણ કહે છે કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ તમારા ફંડામેન્ટલ રાઇટ હોય, કંઈ પણ હોય, કોઈ પણ તમારી સરકાર હોય, ગમે તેટલી મોટી બહુમતીથી કેમ નહીં આવેલી હોય, પણ આ તમામની ઉપર કોણ આવે છે? દેશ. જો દેશ જ નહીં રહે તો તમામ વસ્તુ ક્યાંથી રહે? તેથી જ્યારે દેશને બચાવવાનો આવે ત્યારે શું કહે છે કે આ આર્ટિકલ અંતર્ગત સરકારને આવી રીતે ધર્મ, રંગ, જાત અને કોઈ પણ પ્રકારના ક્લાસ એટલે કે વર્ગ ને લઈને જો સરકાર કોઈ પણ પ્રકારનો ભેદભાવ કર્યા વગર જો સૈન્યમાં ભરતી કરે તો સરકારને કોઈ પણ અટકાવી શકે નહીં. શું કહે છે? કોઈ પણ સરકારને નહીં અટકાવી શકે, નોટ ઇવન સુપ્રીમ કોર્ટ. પણ સરકાર આ તમામ વસ્તુનું પાલન કરવું જોઈએ. તેની અંદર જો સરકાર એમ લઈ આવે કે ના, જેટલા પણ મજદૂર વર્ગ છે તેટલા લોકોને જ સૈન્યમાં ભરતી કરવા જોઈએ, બાકીના નહીં કરવા જોઈએ, તો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. પણ જો સરકાર એમ કહી દે કે આપણા દેશમાં હાલમાં જો આવી ધારો કે બાયચાન્સ પરિસ્થિતિ આવે કે જેમાં આપણા દેશને જરૂર પડે, અને જો સરકાર એમ કહે કે આપણા દેશમાં જેટલા પણ 18 થી 25 વર્ષના જેટલા પણ યુવાનો છે તેમણે ફરજિયાત આવી જવાનું છે સૈન્યમાં ટ્રેનિંગ લેવા માટે, 6 મહિનાની કે 1 વર્ષની ટ્રેનિંગ લેવા માટે, અને ત્યાર પછી તમારે જવાનું છે સરહદ પર લડવા માટે. પછી તે કોઈ પણ વ્યક્તિ કેમ નહીં હોય, તો કોઈ પણ પ્રકારનો આપણે સરકાર પર કેસ કરી શકતા નથી. પછી ભલે આપણે એમ પણ નહીં કહી શકીએ કે આ મારા ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન કરે છે, હું નહીં કરી શકું, એવી કોઈ પણ પ્રકારનું આપણે નહીં કહી શકીએ. ઓકે, બીજી વસ્તુ આમાં આટલી 4 જે વસ્તુ છે તેને જ લઈને ભેદભાવ નહીં કરવાનું કહેવામાં આવ્યું છે. કઈ 4 વસ્તુ? ધર્મ, રંગ, જાતિ અને વર્ગ. પછી તમે કહેશો કે આની અંદર શું મહિલાઓ પણ આવી જાય? તમે કહેશો કે આની અંદર શું છે ફિઝિકલી જે જે ઇનકેપેબલ હોય તે લોકો પણ આવી જાય? તો તે તમારે સમજવાનું છે. મેં તમને આગળ પણ કહેલું હતું કે આપણું બંધારણમાં જેટલું હોય તેટલું જ સમજવાનું, આપણે વધારે આપણું મગજ નહીં દોડાવવાનું. આની અંદર આટલી વસ્તુ લખેલી છે તો આટલી જ તેની અંદર આવશે. આની બહારની વસ્તુ પર સરકાર ભેદભાવ કરી શકે છે, આટલી 4 વસ્તુ પર નહીં કરી શકે. તો એક એક શબ્દને લઈને તમારે પોતે પણ સમજવાનું છે આને. ઓકે, માનું છું ત્યાં સુધી તમારો આર્ટિકલ 23(2) ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. 23 સબક્લોઝ 2. ઓલ રાઈટ. હા, બીજી એક વસ્તુ કે આની અંદર સરકાર આવી રીતે જબરદસ્તી સૈન્યમાં ભરતી કરી શકે છે. પણ જુઓ, આ આર્ટિકલમાં કોઈ પણ જગ્યાએ એમ નથી લખ્યું કે સરકારને જો આવી યુદ્ધ જેવી કે પરિસ્થિતિ આવે, કંઈ પણ આવે, તો તે ફરજિયાત જબરદસ્તી પૈસા અથવા તો કોઈ પણ પ્રકારે ફંડ લઈ શકે છે, એવામાં કોઈ જગ્યા નથી લખ્યું. તેથી જ આવી કે પરિસ્થિતિ આવે અને સરકાર એમ કહે કે ભાઈ તમે સૈન્યમાં જોડો, અમને સૈન્યને આપવા માટે પૈસા નથી, તો એક કામ કરો, તમારા જેટલા પણ તમારી પ્રોપર્ટી હોય તેના 10% અથવા તો તેના 15% અમે લોકો ડાયરેક્ટ જપ્ત કરીએ છીએ. શા માટે? કારણ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, તો સરકાર આવું નહીં કરી શકે. સરકાર તમને જબરદસ્તી સૈન્યમાં ભરતી કરી શકે છે, પરંતુ ગમે તેવી પરિસ્થિતિ કેમ નહીં આવે, સરકાર જબરદસ્તી તમારી પાસેથી ફંડ, હવે ફંડની અંદર સોનું આવી જાય, ચાંદી આવી જાય, જમીન આવી જાય, પૈસા આવી જાય, કોઈ પણ પ્રકારનું ફંડ હોય, તે આર્થિક રીતે તમારી પરિસ્થિતિ પર સરકાર પોતાનો હાથ નહીં મારી શકે. તો માનું છું ત્યાં સુધી હવે આર્ટિકલ 23 તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. આનાથી બહાર આર્ટિકલ 23માં બીજું કંઈ આવતું નથી, અને આનાથી બહાર 99.9%
પોસિબિલિટીમાં તમને કોઈ એક્ઝામમાં પૂછી પણ નહીં શકે, કારણ કે હજુ કે આની અંદર બાકી બચ્યું જ નથી, દરેક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે આપણે. તો આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ. જો મારું લેક્ચર તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને કોઈ પણ હજુ પણ તમારે જો કોઈ પ્રશ્ન હોય જે આપણે ચાલી ગયેલો હોય તેને લઈને, તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ અને જય હિન્દ.